પાણીમાં જ થાય. શેમાં થાય? પાણી. પણ એવું નક્કી કરું કે આ જગ્યાએ જ થાય. અને એ પરપોટો કેટલું રે એ કાંઈ નથી ખરું. અને પાછો ફૂટી જાય. માયાનો આ ખેલ છે ખોટો, કાયા પાણી ન પડતો. ક્યારે ફૂટે કોઈ ન જાણે. જરાક તું સમજતો જા, આવ્યો છો તું આ સંસારે, સફળ જન્મ તું કરતો જા. હવે હું જ છું. આ મારું શરીર છે, એ પટલીનું મકાન છે. મારા જિંદગીમાં કથા કરી છે. અહીંથી આ જે છે વ્યાપકતા, એમાંથી આ શરીર અહીંથી ઉઠાવી અને અહીંયા પ્રગટ કરું. અહીંયા મારે કંઈ દરવાજા ખખડાવવાનો ન હોય. તો એને કેવું લાગે કે છે ભાઈ કેવી રીતે આવ્યો હતો, મારી ઈચ્છા જ એટલે આવ્યો. કારણ કે આ કઈ કોઈના હાથની વાત નથી. હરિવ્યાપક સર્વત્ર સમાન, પ્રેમ તે પ્રગટ હોય મેં. હવે એને કરતો એનો લોક ખોલે, બાજુમાં જોવે, જાણીતો લાગે તો જ ખોલે. મારી કંઈ જરૂર ન હોય. હું અંદર સીધો પ્રગટ થાવ તો એને કેવું થાય. આ દાખલો લઉં છું નજીક છે ખબર પડે. પાણીને ખબર નથી કે પરપોટો મારે લઈને છે. પાણીને એ ખબર નથી તરંગ મારે લઈને છે, મોજા મારે લઈને છે, ફીણ મારે લઈને છે. અને પાણી ન હોય તો એ કંઈ શક્ય નથી. છતાંય થાય ને ઠરે, થાય ને ઠરે. લહેર આવે ને પછી બંધ થઈ જાય. પટપોટો થાય ને ઠરે, મોજા થાય ને ઠરે, ફીણ થાય ને ઠરે. તરંગ છે, મન કે તરંગ માર લે, બસ હો ગયા બોલે. આદત બુરી સુધાર લે, બસ હો ગયા. આ શીખવાડી શકવાની વાત નથી, પણ તમે કેટલા શરીરથી અલગ છો. આ દાખલો એટલે જ કર્યો કે સાંભળેથી કાન છે. આ તો એ કહી દીધું કે શું નથી, તો આ બધું નથી. તો તમને અંદર રહી ગયું થોડું છે શું સાંભળે છે. હવે એ તમને ઉપદેશાને કહેવામાં આવ્યું છે કે સાંભળે છે એ કાન નથી. અને ગોર્ધન સિવાય કોઈ સાંભળતું. પણ આપણને એમ જ નક્કી છે કે મારું નામ ગોર્ધન છે ને આ કાનમાં જ હું સાંભળું છું. આ કાનમાં હું નથી સાંભળતો, આ કાનમાં હું નથી સાંભળતો, આ કાનમાં હું આવો, આ કાનમાં હું નથી સાંભળતો. એટલે બીજી વાત પછી પાછી કાલે કરશો. હવે જડ આપી દે.